હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું પરિમાણ પણ કે પરિણામ છે પરિણામ છે પણ પરિમાણ અને પરિમાણ એટલે ઘનફળ. રૂપ કેટલા ઘનફળમાં પથરાયેલું છે તો કેમ ખબર પડે? પદાર્થના આધારે. એમાં શું કીધું? પદાર્થને પદાર્થ માત્રના અને તે પદાર્થની રચનાએ કરીને પરિમાણપણું અને એનું માપ. પરિમાણ એટલે માપ. રૂપ છે એ પદાર્થ જેટલો હોય એટલામાં રૂપ હોય પરિમાણ, અને એટલા એરિયામાં હોય. રૂપનું લક્ષણ બહુ સરસ કીધું છે, ફરીથી વાંચો. પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને આકારને વિશે અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું. ગૌણપણે કરી રહેવાપણું એટલે શું? આકાર કેવો છે એ જો રૂપ ન હોય તો ન ખબર પડે. રૂપ વિનાનો આકાર હોય? ન હોય. કેમ ન હોય? તો આમ કીધું શું કરવાનું? આકારની બે નોખા નોખા હોય તો રૂપ વિનાનો આકાર ન હોય? કોઈક એકાદ રૂપ તો હોય ને. મહારાજે વાંચો, લીટી વાંચો. પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે આકાર કરતા રૂપ જુદું છે એમાં રચિત થયો ને, અને પદાર્થને વિશે પાછું ગૌણપણે, તે આકારને વિશે ગૌણપણે રહેવા પણ મુખ્ય નહીં, મુખ્ય આકાર અને પાછું રે ગૌણપણે. અને પદાર્થના આકારને બતાવવો હોય તો રૂપ વિના બતાવી ન શકાય. તો આકાર વિનાનો કોઈ પદાર્થ હોય કે નહીં? ઓલું રૂપ વિનાનો કોઈ પદાર્થ હોય કે ન હોય? કયો? સ્થૂળ પદાર્થો રૂપ વિનાનો કોઈ ન હોય. રૂપ રહિત હોય, રૂપ રહિત છે, એને આકાર છે પાછું, એ નિરાકાર નથી. વાયુ વાયુ નિરાકાર કેવાય? પદાર્થ તો કોઈ પણ કહેવાય, આકાર વિનાનો ઓલું હોય એમ. આકાશની ગોળે એ નિરાકાર નથી. એ તો એનો આકાર નિશ્ચિત નથી એમ. તરલ હોવાથી એ નિશ્ચિત આકારમાં રહેતો નથી. વાયુ નકર વાયુનો આકાર થાય જ ને. વાયુ જગ્યા રોકે તો એનો આકાર હોય. આકાશ એ જગ્યા નથી રોકતો એટલે એનો આકાર નથી. વાયુ, જળ, પૃથ્વી, તેજ એ બધા જગ્યા રોકે છે એટલે એના આકાર કહેવાય. તો રૂપ રહિત છે કે નહીં? છે. એટલે એના આકારને કોઈ ભાળતું નથી. એટલે મેં કીધું ને, રૂપ છે એ કેવું છે? પદાર્થ માત્ર આકારને જણાવી દે. આકારને જણાવવા પણ હોય, આકારને જણાવી દે. પણ આમાં સમજવા જેવું એ ઘણું છે કે મહારાજે છે ને રૂપને, ભગવાનના સ્વરૂપમાં રૂપને પ્રાધાન્ય આપ્યું છે, અને રામાનુજાચાર્યજીએ સ્વરૂપને પ્રાધાન્ય આપ્યું છે. સ્વરૂપ જે કહેવાય એને પ્રાધાન્ય આપ્યું છે. એટલે મહારાજે ગોપીઓએ ખાલી ભગવાનનું રૂપ પકડ્યું હતું. એને ભગવાનનું સ્વરૂપ શું છે એવી કઈ બહુ ખબર હતી નહીં. તો રૂપ પકડવાથી સ્વરૂપને પકડવા કરતા વધારે શ્રેષ્ઠ બની ગઈ. ઋષિ મુનિઓ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતા હતા,
વેદાહમે તત્ પુરુષમ મહાંતમ એમ આદિત્ય વર્ણ તમસઃ પરસ્તા આ ઓલું કે નક્ષિક સુવર્ણ છે ભગવાન. એટલે ઋષિમુનિઓના ઓલામાં તો મગજમાં તો ભગવાનનું રૂપ પણ હતું, પણ આચાર્યોએ વળી એમાં વિભાગીકરણ કર્યું. ઋષિમુનિઓનું જે દર્શન હતું કે તત્વજ્ઞાન હતું એ પરફેક્ટ હતું, એમાં કોઈ ઓલું ન કે વેદા હમે તત્ પુરુષમ મહાંતમ, એમાં રૂપ ન હોતે કીધું છે કે હું આવું એનું રૂપ છે. એટલે ભગવાનનું રૂપ છે અને ભગવાનનું સ્વરૂપ છે એવું રામાનુજાચાર્યજીએ વિભાગીકરણ કર્યું. મહારાજે એવું વિભાગીકરણ ન કર્યું. સ્વરૂપ છે એને સમજી શકાય છે, પણ રૂપ વિના પકડી નથી શકાતું. સમજી શકાય ભગવાનનું સ્વરૂપ છે એ આવું છે, આવું છે એવું સમજી શકાય. જ્ઞાનાત્મક છે, શક્તિ છે ભગવાન, હે સત્ય છે, સત્ય છે, અનાદિ છે, અખંડ છે, એ સમજી શકાય છે. પણ રૂપ વિના સામાન્ય જીવ કેમ પકડી શકે? ભગવાનનું રૂપ છે એ પાછું આવું નથી, દિવ્ય રૂપ છે. આ રૂપ છે એ અસ્થાયી રૂપ છે. માણસ નાનો હોય ત્યારે સારો લાગે, અને મોટો થાય તો એવું રૂપાળો હોય તો રહે નહીં. એટલે અસ્થાયી છે, નાશવત છે. ભગવાનનું રૂપ છે એ અનાદિ છે, ભગવાનનું રૂપ છે એ આવું નથી, પણ રૂપ છે. અને એ એક રૂપને જ પકડી લે તો આખું ભગવાનનું સ્વરૂપ પકડાઈ ગયું. રામાનુજાચાર્યજીનો મત એવો કે સ્વરૂપને પકડવાનું છે, સ્વરૂપને રૂપ બે નોખા રાખે છે. પછી રૂપ છે એ ગૌણપણે કરીને થયું છે. વ્યક્તિનો પરિચય સ્વરૂપથી થાય, રૂપથી ન થાય. અને વ્યક્તિની આકરણી કરવી હોય તો શેનાથી થાય? સ્વરૂપ જ્ઞાન. ભગવાનનો જે મહિમા છે એ શેનાથી થાય? સ્વરૂપથી. એ એના સ્વરૂપથી થાય. સ્વરૂપને વિશે રૂપ ગૌણપણે કરીને રહ્યું છે, પણ સ્વરૂપને પકડવે કરીને પેલું રૂપને પકડવે કરીને સ્વરૂપ પકડાઈ જાય છે. એટલે મહારાજે ભાર અખંડ વૃત્તિ ઉપર દેતો કે ભગવાનના રૂપને સંભાળી રાખો. જે રીતે હોય, મૂર્તિ હોય તો મૂર્તિ એને યાદ કરવી. ચિંતન ઓલું એમ બહુ ભગવાનનું સ્વરૂપ કેવું છે ને કેવું નથી એવું કદાચ ને કોકને ન થયું તો કઈ વાંધો નહીં, એની મૂર્તિ યાદ આવવી જોઈએ. રૂપનું લક્ષણ બહુ સરસ કીધું છે, અને એ ભગવાનમાં સમજવામાં બહુ મજાનું છે. ભગવાનનું રૂપ અને ભગવાનનું સ્વરૂપ. મહારાજે રૂપને મુખ્ય કીધું. મહારાજે તો વિભાગીકરણ જ નથી કર્યું. આ બીજા પદાર્થોમાં વિભાગીકરણ થાય, રૂપ અને સ્વરૂપ. બીજા પદાર્થોમાં જીવાત્માનું રૂપ છે એ જ્ઞાનાત્મક છે, એમ ઓલું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે. પણ આ માણસનું રૂપ છે બધું એ જુદું હોય. રૂપ દેખાય એ જુદું, શરીરનું રૂપ દેખાય એ જુદું હોય, અને એમાં સ્વરૂપ છે એ તો એમાં બહુ હાથ નાખવા જેવું જ નથી. સ્વરૂપ દેખાડ્યું હોય તો સુરખ ખાચાને ઉલટી થઈ ગઈ કે કાનનું સ્વરૂપ દેખાડ્યું તો એ ઉલટી થઈ ગઈ. એટલે શરીરનું રૂપ અને સ્વરૂપ. પણ ભગવાનમાં રૂપ ને આ વસ્તુ સમજવા જેવી બહુ સરસ છે. એક જ છે, અનાદિ છે, એક જ છે. એ તો અનેક તો ભક્તોના સમાજને માટે ભગવાન દેખાડે છે. અનેક ભગવાનના રૂપ છે. ભગવાનનું રૂપ તો એક અનાદિ છે, એ એક જ રૂપ છે. એ તો સમુદ્રની ઊંડાઈ છે, એ મરજીઓ ડૂબકી મારે એટલે કે સમુદ્ર કેટલો ઊંડો છે, તો 15 ફૂટ ગયો હોય તો કે 15 ફૂટ ઊંડો છે, 50 ફૂટ ગયો હોય તો કે 50 ફૂટ ઊંડો છે. તો કઈ સમુદ્ર એટલો ઊંડો છે? ભગવાનનું રૂપ આને માણસને દેખાય એટલું જ છે. એની આંખની તાકાત નથી કે એને રૂપને બરાબર પકડી શકે એમ. એટલે જેટલું પકડાણું એટલું એવું કે હાથી કેવો છે, તો કોઈ કે મોઢવા જેવો છે, કોઈ કે થાંભલા જેવો છે, કોઈ હુપડા જેવો છે, કોઈ
હાંબેલા જેવો છે. પણ હાથમાં આવ્યું ઈ ફૂંટ હાથમાં આવી તો હાંબેલા જેવો એમ, કાન હાથમાં આવ્યો તો હુપડા જેવો. આંધળા માણસોએ હાથીનું અનુમાન કર્યું. ભગવાનના સ્વરૂપને જોવા માટે તો બધા આંધળા જ છે. ભગવાનનું સ્વરૂપ તો ઈ દેખાડે પોતે. તો અતિશય પ્રેમને આધીન એને થઈ જાય તો પરમાત્મા એને આધીન થઈ જાય. પછી પોતાનું ઐશ્વર્ય પોતે રાખી નથી શકતા. પ્રેમની અંદર ભગવાન પોતે ઐશ્વર્ય ન રાખી શકે. ઐશ્વર્ય પોતે જેવા હોય એવું દર્શન દઈ દે, જેવા હોય એવું. પ્રાપ્તિમાં ફેર થાય. જે રૂપ હોય ને જાય ને. ભગવાનનું રૂપ એક છે પણ ભગવાન જાજા છે એનું શું? ભગવાનનું રૂપ એક છે પણ ભગવાન જાજા છે એનું શું કરવું? નારદજી એ ભગવાન કહેવાય છે અને શ્રી કૃષ્ણ એ ભગવાન કહેવાય, તો બે એક ગણાય? હા, તો પછી રૂપ જુદા છે. અનાદિ પરમાત્મા એક છે અને એનું રૂપ એક છે. વ્યક્તિ રૂપ તો અલગ અલગ જ હોય. એ પરમાત્માને બે રૂપ નથી. અને એ રૂપ જો કોઈને હાથમાં આવી જાય તો એનું કામ થઈ જાય. તો સ્વરૂપ એને આધીન છે. સ્વરૂપ એને આધીન છે. ગોપીઓ ભગવાનના રૂપમાં જ મોહિત પામી હતી, મોહ પામી હતી. એને કઈ ભગવાનનું સ્વરૂપ શું છે કે ભગવાનનું સ્વરૂપ શું કહેવાય એવું બહુ જ્ઞાન હતું નહીં. ભગવાનનું સ્વરૂપ હશે બીજું કઈ કે રૂપ કરતા નોખું એવું એને કલ્પના નથી. તો ગોપીઓને પ્રાપ્તિ થઈ તે એ ઋષિ મુનિઓના કરતા વધારે થઈ. ઋષિ મુનિઓ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરનારા હતા. તો ગોપીઓને પ્રાપ્તિ થઈ. ઋષિ મુનિઓની પ્રાપ્તિ અને ગોપીઓની પ્રાપ્તિ એ પરિણામ બેનું જુદું દેખાડે છે. ગોપીઓને જે પ્રાપ્તિ થઈ છે એ કેવળ પરમાત્માનું જે સ્વરૂપ છે, પરમાત્મા આવ્યા હતા જે પૃથ્વી પર. તો તોય મહારાજે એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ છે. તો ભગવાનનું રૂપ શું કઈ એટલું કથન, એ તો કથન માત્ર છે. અત્યારે ભગવાન તો કોટી કામદેવ ને લજ્જા પમાડે એવા એવું સ્વરૂપ છે. પણ આ પૃથ્વી ઉપર આવીને જે બતાવ્યું એનું ધ્યાન કરે એટલે ઓલાને પામે. ઓલાને ગ્રહણ કરવાની કોઈની કેપેસિટી માઇક બ્રહ્માદિક દેવતાઓ પણ ન ગ્રહણ કરી શકે તો બીજા તો કોણ કરી શકે? પણ આ પૃથ્વી ઉપર આવ્યો હોય અને જે બતાવે, મહારાજે તો કીધું કે મચ્છ કચ્છ ને કોઈ બતાવે તો ન્યા કોણ ન્યા કેવા સ્વરૂપને પામે? અહીંયા તો ભગવાન સ્વરૂપને પામે. અહીંયા પૃથ્વી ઉપર આવ્યા હોય પરમાત્મા અને જે રૂપને બતાવે એનું ધ્યાન કરે તો ઓલું રૂપને પામે. અહીંયા જે ધ્યાન કરે છે એટલું જ ભગવાનનું રૂપ છે એવું મહારાજ વચનામૃતમાં કીધું. હે તો એ પામે છે એટલું જ પામે છે? પામે તો એ જ્યાંથી આવ્યા હોય, એ અવતાર જ્યાંથી આવ્યા હોય ત્યાં જે મૂળ રૂપ હોય એ પામે. અહીંયા જે માણસનું રૂપ છે એ કર્માધીન છે, ભગવાનનું કર્માધીન નથી. એટલું નથી પણ અહીંયા જે માણસ રૂપને ગ્રહણ કરે છે એ કર્માધીન કરે છે. માણસ છે એ અડધો કિલોમીટર જોઈએ કે, અને ગીધ છે એ આમ કિલોમીટર જોઈએ કે, એવું શું કરવા? કર્માધીન છે. કર્માધીન છે બધે. કર્માધીન ને વ્યવસ્થાધીન છે. માણસ ગમે એમ કરે તે માંડ થોડુંક તરતા આવડે, અને માછલીઓ છે એ જન્મે ત્યાંથી તરતા જ આવડે, શીખવાડવું પડે. માણસ છે એ ગમે એમ કરે ત્યારે માંડ પ્લેનમાં બેહેન ટિકિટ ખર્ચે ત્યારે ઉડી શકે, અને પંખીડાની ટિકિટ દેવી પડે છે. એ તો બધી ભગવાને કર્મની રચના કરી છે. એટલે જે ગ્રહણ થાય છે એમાં કર્મની લિમિટ છે,
પરમાત્માનું રૂપ પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા હોય તો પણ પરમાત્માનું રૂપ તો એવું ને એવું છે, પણ ગ્રહણ થાય છે એ કર્માધીન થાય છે. આપણી પાસે ચાલુ કેમેરો હોય તો એમાં ફોટો કેવો આવે, અને ઓલા પ્રોફેશનલ હોય અને એની પાસે 10 લાખનો કેમેરો હોય તો એ ફોટો લે ને આપણો ફોટો લે, બે હરખા શું કરવાનું આવ્યા? હે, તે આપણા કેમેરા એવા છે કે ભગવાનનો ફોટો તો લઈ પણ હોય એવો ન આવે, કેમેરો હોય એવો આવે. ભગવાનનો ફોટો હોય એવો ન આવે, કેમેરો હોય એવો આવે. ડબલું કેમેરો હોય તો ડબલો ફોટો આવે, અને સારો કેમેરો હોય તો સારો ફોટો આવે. જે ઝીણું ઝીણું હોય એ બધું આવી જાય, વાળ છે કે આવી જાય. એટલે ભગવાનનું રૂપ તો જેવું છે એવું જ છે, પણ ભગવાને વ્યવસ્થા એવી કરી છે ક્યાંય જેવું રૂપ બતાવે એમાં કઈ બધું એને વધારે ચિકિત્સા કરવાની જરૂર નહીં. આ જેવું બતાવે એવું ધ્યાન કરે તો ઓલાને પામે. કારણ કે અહીંયા જે ભગવાનનું રૂપ ગ્રહણ કરે છે એમાં ભગવાન ગમે એમ ભાર દેતો હોય કઈ ઓલું રૂપ ગ્રહણ થાય નહીં. આની પાસે કેમેરા જ નથી તો શું છે? કેમેરા જેવા છે એવા માંડી દે ફોકસ, એટલે વ્યક્તિ ઓલી ને ઓલી જ આવી જાય. પછી એમાં બીજું કઈ નહીં, ફોટો ડબ્બા જેવો આવે પણ વ્યક્તિ તો એ નહીં જ આવે. એટલે પરમાત્મા એ નહીં જ આવે. એટલે ગોપીઓને વધારે પ્રાપ્તિ થઈ. ગોપીઓની સમજણ કેટલી હતી લ્યો કયો? ભગવાનના તત્વને એ કેટલી એમ કે સમજતી હતી. એટલે ભગવાનને જાજુ કઈ ન સમજતા. રૂપનું બહુ સરસ કીધું છે મારે. રૂપ છે એ એના આકારને એટલે સ્વરૂપને જણાવનારું છે. તોય પાછું સ્વરૂપમાં ગૌણપણે કરીને રહેવા પણ છે. સ્વરૂપ જ મુખ્ય છે, સ્વરૂપ છે એ મુખ્ય છે એમ, પણ તોય ગૌણપણે કરીને રહેવા પણ છે. ફરીથી વાત હતો. એટલે મારે સ્વરૂપ જણાઈ જાય એવું નથી, સ્વરૂપની પ્રાપ્તિ થાય. રૂપનું ધ્યાન કરે. ગોપીઓને ઠેઠ લગી કઈ સ્વરૂપ જણાઈ ગયું એવું નહોતું, પણ પ્રાપ્તિ થઈ સ્વરૂપની, અને એ જે મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એને જે શ્રી કૃષ્ણ ભગવાન હતા, જ્યાંથી આવ્યા હતા ગોલોકમાંથી, તો એ મૂળ સ્વરૂપમાં જે હતા એવી પ્રાપ્તિ થઈ. ગોલોકમાં જે રૂપ છે અને પૃથ્વી ઉપર આવ્યા હતા એ રૂપ છે, એ બે મહારાજે ત્યાં કીધું કે કોટી કામદેવ ને લજ્જા પમાડી, એટલું જ રૂપ છે ભગવાનને. બધા શ્રી કૃષ્ણ ભગવાનને બધા જે પ્રજા દેખતી હતી એટલું જ રૂપ છે ભગવાનમાં. આ બધું રામાનુજાચાર્ય ઓલી બાઈને બતાવ્યું, ધનુર્દાસ ને બતાવ્યું તો એ રંગ ભગવાન છે, એનું રૂપ કેવું છે? તો એટલું જ છે. એની કૃપાથી એને શ્રીરંગ ભગવાને એને બતાવ્યું કે જો રૂપ કેવું છે મારું, મારું રૂપ જોઈ લેતું કે આ તો પૃથ્વીની મર્યાદા લિમિટેશન છે, એટલે જેટલું બતાવાતું હોય એટલું બતાવે. પ્રાપ્તિ એનાથી થાય, પ્રાપ્તિ એનાથી થાય. ફરીથી વાંચો તો. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું, એટલે એના સ્વરૂપને જણાવી દેવાપણું. મહારાજનું રૂપ છે એ મહારાજના યથાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારું છે. મહારાજના યથાર્થ સ્વરૂપને મહારાજનું ધ્યાન કરો કે મહારાજની મૂર્તિને સંભાળી રાખો જીવન દરમિયાન. એટલે મહારાજ શું છે ને મહારાજનો યથાર્થ મહિમા તો આપણને કોઈ સમજી ન શકે. એટલા બધા સંતો હતા, 2000 જેટલા, તો એ યથાર્થ મહારાજના સ્વરૂપને સમજી ન શક્યા હોય તો એને પ્રાપ્ત કેમ કરવું? સમજાવીને પ્રાપ્ત ન થાય તો તેને પ્રાપ્ત કેમ કરવું? બસ રૂપને ગ્રહણ કરી લેવાનું. અને એમાં તો કોઈ જડ બુદ્ધિ હોય તો બીજું કઈ એને વાંધો નથી. મહારાજને દર્શન કર્યા હોય અને સંભાળે રાખે.
રૂપને સંભાળે એટલે સ્વરૂપની પ્રાપ્તિ થાય. એ ના એ હોય તો મહારાજને સંભાળે તો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થાય એમ ન હોય, અને શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળે તો મહારાજની પ્રાપ્તિ થાય એવું નહીં હોય. મહારાજને સંભાળે, મહારાજનું રૂપ જે દર્શન કર્યા હોય ને એ સંભાળે તો એને મહારાજના સ્વરૂપની પ્રાપ્તિ યથાર્થ થાય. મહારાજ કે મારા સ્વરૂપને હું પાર નથી પામી શકતો, એ પામે, પણ આ પામી જાય. સ્વરૂપને કોઈ પાર ન પામે.